હેલો ફ્રેન્ડ્સ, આજે હું તમારી સાથે શેર કરીશ 100% શુદ્ધ અને પ્યોર નારિયેળ તેલની રેસીપી. તો આ નારિયેળ તેલ આપણે ઘરે જ બનાવીશું અને એકદમ શુદ્ધ જ બનશે. તો ચાલો રેસીપી શરૂ કરીએ. તો નારિયેળ તેલ બનાવવા માટે મેં અહીંયા નારિયેળ લીધા છે અને એના આવી રીતે ટુકડા કરી લીધા છે અને ત્યારબાદ એને મિક્સર જારમાં નાખી દઈએ. અને એની અંદર 1 ગ્લાસ જેટલું પાણી ઉમેરી દઈએ. અને હવે તેને ઢાંકીને આપણે મિક્સ કરી લઈએ, મિક્સરમાં પીસી લઈએ. તો અહીંયા નાળિયેર પીસાઈ ગયું છે. જો તમે આ રીતે બનાવશો ને તો તમારું તેલ એકદમ સરસ બનશે અને સુગંધ પણ એકદમ નારિયેળ જેવી સરસ આવશે. તો હવે અહીંયા મેં કઢાઈ લીધી છે. એની અંદર આવી રીતે કોટનનો રૂમાલ અથવા તો કોટનનું કપડું લઈ લઈએ અને પીસેલા નારિયેળ એની અંદર ઉમેરી દઈએ. અને હવે ત્યારબાદ આ રીતે નારિયેળમાંથી બધું દૂધ કાઢી લઈએ. જો આ રીતે દૂધ બધું કાઢી લેવાનું છે નાળિયેરનું. આ રીતે બધું દૂધ અલગ કરી લેવાનું છે આપણે. તો અહીંયા તમે જોઈ શકો છો નાળિયેરનું બધું દૂધ અલગ થઈ ગયું છે. અને હવે આપણે એને ગેસની ઉપર મૂકી દેવાનું છે, લો ટુ મીડિયમ ગેસની ફ્લેમ ઉપર, અને હલાવતા રહેવાનું છે સતત. આ રીતે એકદમ હલાવતું રહેવાનું છે. તો તમે જોઈ શકો છો આમાં ધીરે ધીરે દૂધ ઓછું થવા લાગ્યું છે અને કીટું પણ થોડું થોડું અલગ થવા લાગ્યું છે. તો અહીંયા તેલ ધીરે ધીરે છૂટું પડી રહ્યું છે. બસ થોડી જ વારમાં આપણું તેલ બનીને તૈયાર થઈ જશે. તો આને સતત હલાવતા રહેવાનું. જો આ રીતે હવે જો તેલ બનવા જ આવ્યું છે. તો અહીંયા કીટું પણ એકદમ બધું કીટું છૂટું પડી ગયું છે. હવે આ કીટાને થોડું આપણે લાલ થવા દઈએ. તો તમે જોઈ શકો છો કીટું લાલ થઈ ગયું છે અને તેલ પણ છૂટું પડી ગયું છે. તો હવે આને આપણે ગાળી લઈએ ગળણીની મદદથી. તો જુઓ 2 નારિયેળમાંથી અહીંયા અડધી વાટકી જેટલું તેલ તૈયાર થયું છે. તો તૈયાર છે આપણું 100% શુદ્ધ નાળિયેર તેલ. જો મારી રેસીપી તમને પસંદ આવી હોય તો મારી ચેનલને સબસ્ક્રાઈબ કરો, લાઈક કરો, શેર કરો.